હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. આજે આપણે બનાવશું ખૂબ જ સરસ પોચા રૂ જેવા રવાના ઢોકળા. એકદમ જાળીદાર. જો ક્યારેક ક્યારેક તે પોચા અને જાળીદાર નથી બનતા, તેના ઘણા પ્રશ્નો ઉઠે છે. તો આજે આપણે એકદમ સરળ રીતથી અને પરફેક્ટ માપ સાથે બનાવશું. તો અહીંયા મેં 1 વાટકી ઝીણો રવો લઈ લીધો છે અને 1 વાટકી દહીં. જો 1 વાટકી રવો છે તેની સામે આપણે 1 વાટકી જ દહીં લેવાનું છે. સ્વાદ મુજબ મીઠું અને આદુ મરચીની પેસ્ટ. જો અહીંયા તમારી પાસે જાડો રવો હોય તો તમે મિક્સર જારમાં ક્રશ કરીને ઝીણો કરી શકો છો. હવે આ બધી વસ્તુને આપણે હલાવી લઈશું. તો આવી રીતે આપણે ધીરે ધીરે ચલાવી અને આપણે થોડું થોડું પાણી એડ કરી અને ચલાવવાનું છે. એક જ હારે તમારે ઝાઝું પાણી અહીંયા નાખવાનું નથી. તો અહીંયા આવી રીતે મેં થોડું થોડું પાણી નાખી અને હલાવી લઈશું. તો જેમ આપણે જોઈએ એટલું જ પાણી આમાં નાખવાનું છે. તો આવી રીતે કરવાથી ખૂબ જ સરસ બેટર બને છે આપણું અને ખૂબ જ ટેસ્ટી બને છે ઢોકળા. એકદમ સોફ્ટ બને છે. તો અહીંયા મારે કદાચ 1 કપ દહીં અને અડધો કપ પાણીની જરૂર પડી છે અને આપણું બેટર બનીને તૈયાર છે. તો હજી મને થોડું જાડું લાગતું હતું તો થોડુંક પાણી મેં નાખ્યું છે. તો અહીંયા અડધા કપ ઉપર પાણી જોયું હશે અને હવે બેટર એકદમ પરફેક્ટ બની ગયું છે. હવે આ બેટરને આપણે 10થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. તો અહીંયા મેં 15 મિનિટ માટે સાઈડમાં કરી દીધું છે અને હવે 15 મિનિટ થઈ ગઈ છે એટલે આપણે જોઈ લઈશું બેટરને. તો હવે જોઈએ આપણું બેટર કેવું થઈ ગયું છે. તો રવો એકદમ ફૂલી અને બેટર વધારે ઘાટું થઈ ગયું છે. હજી આપણે એમાં થોડુંક પાણી ઉમેરી અને થોડું પતલું બેટર કરી લેશું. બેટર આપણે એવું બનાવવાનું છે જે આપણે ઇડલીનું બનાવતા હોઈએ તેવું બેટર બનાવવાનું છે. તો હવે મારે અહીંયા થોડુંક પાણીની જરૂર પડી હતી અને ઢોકળા એકદમ પોચા રૂ જેવા રહે તેના માટે આપણે અડધી ચમચી તેલ નાખી દીધું છે અને 1 ચમચી સોડા લીધા હતા, ખાવાના સોડા, બેકિંગ સોડા. એમાંથી મેં 5 ચમચી સોડા રાખ્યા છે અને નાખી દીધા છે. બીજા ઉપરથી નાખી દીધું છે થોડુંક પાણી સોડાની ઉપર. તમે આમાં ઈનો પણ નાખી શકો છો. ઘણા લોકો ઈનો પણ નાખતા હોય છે. મેં અહીંયા સોડા જ લીધા હતા. હવે આને બરાબર આપણે મિક્સ કરી લઈશું. તો આવી રીતે આપણે ચલાવશું ને તો બેટર એકદમ આપણું ફૂલી જશે, તેમાં હવાના કણ ભરાશે. હવે મેં અહીંયા એક પ્લેટ લઈ લીધી છે, તેને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું. તો તમારી પાસે ગમે તે પ્લેટ હોય તે તમે લઈ શકો છો. હવે આમાં તેલ નાખી દીધું છે. હવે આને આપણે ગ્રીસ કરી લઈશું અને જે આપણું બેટર છે તે એમાં નાખી દઈશું. હવે અહીંયા મેં બેટર નાખી દીધું છે અને આપણે પહેલેથી પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. તો તમારે ઝાઝું બેટર હોય તો 2 ડીશ પણ થઈ શકે છે. તો ઉપરથી મેં થોડુંક લાલ મરચું પાવડર એડ કરી દીધું છે. અહીંયા મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું, તેની ઉપર આપણે જાળી મૂકી દઈશું અને આપણા ઢોકળા મૂકી દઈશું બેટર. હવે આને આપણે 15 મિનિટ રેસ્ટ આપ્યું હતું અને 20 મિનિટ આપણે આને થવા દઈશું. બસ હવે 20 મિનિટ આપણે આને થવા દઈશું. તો 20 મિનિટ થઈ ગઈ છે અને આપણે જોઈ લઈએ. તો જો આપણે અહીંયા સરી નાખીને જોઈ લીધું છે. તો ચાકુ આપણી એકદમ ક્લીન આવી છે, જરાક પણ ચોંટતું નથી અને એકદમ મસ્ત ઢોકળા બની ગયા છે આપણા. હવે આને આપણે નીચે ઉતારી લઈશું. નીચે ઉતારી અને આપણે આને ઠંડુ થવા દઈશું થોડીક વારમાં. થોડીક વાર માટે ઠંડુ થવા દીધું હતું. હવે આને આપણે કાઢી લઈશું. તો જો આવી રીતે પરફેક્ટ માપ સાથે બનાવશો ને તમારા ઢોકળા એકદમ પોચા રૂ જેવા અને એકદમ જાળીદાર બનશે. બસ હવે અહીંયા કાઢી લીધા છે આપણે અને હું તમને બતાવી દઉં કેટલા પોચા અને જાળીદાર બન્યા છે. જો નજીકથી એટલા મસ્ત પોચા બની ગયા છે. હવે આને તમે જેવા કટ લગાવવા હોય તેવા લગાવી લેવું. તમારે જે ટાઈપના કટ લગાવવા હોય એ ટાઈપના તમે લગાવી શકો છો. તો અહીંયા મેં બધાને કટ લગાવી લીધું છે. હવે આના માટે આપણે વઘાર કરી લઈશું. તો અહીંયા મેં વઘાર્યું લઈ લીધું છે, તેમાં 1 ચમચી તેલ લઈ લીધું છે
1 મોટી ચમચી તેલ ગરમ થઈ ગયું એટલે 1 ચમચી રાઈ ઉમેરી દીધી છે, અડધી ચમચી હિંગ અને 2 લવિંગિયા તીખા મરચાં લીધા છે. તમે જે પ્રમાણે તીખું ખાતા હોય તે પ્રમાણે લઈ શકો છો. મીઠી લીમડીના પાન અને હવે ગેસ બંધ કરી અને આપણે અહીંયા 1 ચમચી જેટલા તલ નાખી દીધા છે. તલ નાખવાથી એટલા મસ્ત ઢોકળાનો સ્વાદ આવે છે આવી રીતે વઘાર કરવાથી. તો જરૂરથી તમે મારી આ રેસીપી એકવાર ટ્રાય કરજો. એકદમ પોચા રૂ જેવા અને જાળીદાર બને છે. તમે એકવાર બનાવશો તો ઘરમાં પણ કહેશે કે આ કંઈક નવીન મસ્ત ઢોકળા બનાવ્યા છે. તો રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ